નવસારીમાં ગરમીની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા ડામર નરમ પડી ગયો છે। જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેની ખરાબમાં ખરાબ રીતે અસર જે છે તે જોવા મળી રહી છે। રોડની કામગીરીની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। તો આનું 4 દિવસથી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી। લોકોને ખૂબ તકલીફ પડે। લગભગ 7-8 જણા તો આજે મેં ચંપલ તૂટી ગયેલા જોયા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। નવસારીમાં ગરમીની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે કે જ્યાં નવસારીમાં નવા બનેલા રોડનો ડામર જે છે તે પીગળી ગયો છે। ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા ડામર નરમ પડી ગયો છે। મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડની હાલત અતિ ખરાબ થઈ ચૂકી છે। મોટા બજાર વિસ્તારમાં ડામર પીગળતા લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। નવસારી ટાઉન પોલીસ મથકથી ટાટા સ્કૂલ સુધી જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેની ખરાબમાં ખરાબ રીતે અસર જે છે તે જોવા મળી રહી છે। જ્યારે રોડ જે છે તેને સ્મૂથ કરવા ગયેલા ડામર રોડ જે છે તે હવે ક્યાંક ને ક્યાંક બગડતા જોવા મળી રહ્યા છે। ઈદની ખરીદી કરવા આવેલા લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પગપાળા જતા લોકોના ચંપલ એ ડામરમાં ચોંટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। બાઇક ચાલકોને સ્પીડ જે છે તે ધીમી સ્પીડે પણ ગાડી ચલાવતા હોય છે તો આ ડામર પર બાઇક તરત જ સ્લીપ ખાતી દેખાઈ રહી છે। રોડની કામગીરીની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આ રોડ જે છે તે બનાવવામાં આવ્યો, પરંતુ આ રોડની હાલત તમે જોઈ લો કે જ્યાં એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો છે અને એનું ચપ્પલ જે છે તે ચોંટી રહ્યું અને પછી ઉઘાડા પગે એને ત્યાં આવવું પડ્યું તો બીજું ચપ્પલ પણ ત્યાં ચોંટી ગયું। આ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડ્યો। તો સામે એક મહિલા જે છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી તો એમના બંને ચપ્પલ રોડ પર ચોંટી ગયા હતા તો કેટલાય લોકો તો ત્યાં ને ત્યાં ચોટેલા ચપ્પલ મૂકી અને ઉઘાડા પગે ત્યાંથી નીકળી ગયા હતા। આ દ્રશ્યો જોઈને મહાનગરપાલિકાના સત્તાધીશો, મહાનગરપાલિકાના અધિકારીઓને કદાચ ને કદાચ શરમ આવી જોઈએ। મહાનગરપાલિકાના અધિકારીઓને કદાચ એટલા માટે શરમ આવી જોઈએ કે આવા દ્રશ્યો તમારા વિસ્તારમાં ન સર્જાય તેના માટે તમારે સારી કામગીરી કરવી જોઈએ, તમારે સારી ગુણવત્તાવાળા રોડ બનાવવા જોઈએ। પરંતુ આ પ્રકારના રોડ રસ્તાઓ બને છે હજી તો માત્ર ગરમીની શરૂઆત થઈ છે। ગરમીની શરૂઆતમાં જ આ પ્રકારના જે છે તે દ્રશ્યો સર્જાવા એ ખૂબ ખરાબ વાત કહેવાય, ખૂબ દુઃખની વાત કહેવાય। ત્યાંના સ્થાનિક લોકોએ ખરીદી કરવા માટે ત્યાંથી નીકળાતા અને અચાનક એમના ચપ્પલો જે છે તે રોડમાં ચોંટી ગયા, ટાયરો જે છે તેમાં ડામરો ચોંટી ગયા, ગાડીઓ સ્લીપ થતી જોવા મળી, પરંતુ મહાનગરપાલિકાના એક પણ સત્તાધીશ તે રસ્તાનું નિરીક્ષણ કરવા માટે આજ દિન સુધી નથી આવ્યા। હજુ તો ગરમી વધશે, 40, 42, 45 સુધી પહોંચશે તાપમાન, ત્યારે તો આ રસ્તામાંથી નીકળવું શું? આ રસ્તા તો ડામરના કહેવાય ને કે એકદમ ચીકણો ડામર થઈ જશે તો આની ઉપરથી ચાલશે કેમ માણસો? શું એ સ્થાનિક લોકોના પગો જે છે તે બળી જશે તો એમની સારવાર માટેના પૈસા અને ખર્ચો ઉઠાવશે કોઈ અકસ્માત થશે ને કોઈ ઇજાગ્રસ્ત થશે તો એમનો કોઈ ખર્ચો ઉઠાવશે કોઈ સત્તાધીશો? સવાલ જે અનેક ઊભા થઈ રહ્યા છે એની સામે જવાબો જે છે તે ક્યારે પણ સત્તાધીશોના નથી મળતા। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર કે આ પ્રકારની સ્થિતિનું હાલ તો એ બજારની અંદર નિર્માણ થયું છે। વિડીયો પણ જુઓ કે લોકો ચાલીને જતા હોય છે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સર્જાય છે અને સ્થાનિક લોકોનું આખી ઘટનાને લઈને શું કહેવું છે। 4 દિવસથી મોટા બજાર પોલીસ સ્ટેશન મચ્છી માર્કેટ જવાના રોડ ઉપર એકદમ ડામર રોડ પીગળી ગયો છે। લોકોને ખૂબ તકલીફ પડે। લગભગ 7-8 જણા તો આજે મેં ચંપલ તૂટી ગયેલા જોયા અને એકદમ બધાને પાણી જેવું 4 વ્હીલમાં બધા તકલીફ, પબ્લિકને ટ્રાફિકે જામ થાય। તો આનું 4 દિવસથી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી। તો આના અંદર ધ્યાન રાખીને જલ્દી થાય એવું કરજો કે લોકોને હેરાન ન થવું પડે અને જે કંઈ થશે એની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે। 4 દિવસથી મોટા બજાર પોલીસ સ્ટેશન મચ્છી માર્કેટ જવાના રોડ ઉપર એકદમ ડામર રોડ પીગળી ગયો છે। લોકોને ખૂબ તકલીફ પડે। લગભગ 7-8 જણા તો આજે મેં ચંપલ તૂટી ગયેલા જોયા અને એકદમ બધાને પાણી જેવું 4 વ્હીલમાં બધા તકલીફ, પબ્લિકને ટ્રાફિકે જામ થાય। તો આનું 4 દિવસથી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી। તો આના અંદર ધ્યાન રાખીને જલ્દી થાય એવું કરજો કે લોકોને હેરાન ન થવું પડે અને જે કંઈ થશે એની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।